હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હવે આપણે ભગવાનની દીવાબત્તી થઈ જઈએ. ભગવાનના દર્શન કરીને આપણે જઈશું સ્ટોરે. ભગવાનના દર્શન કરી લઈએ. જય શ્રી કૃષ્ણ મારો વાલીડો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સારું કરજો, કઈ ભૂલ ચૂકે તો માફ કરજો. જય માતાજી. હવે સ્ટોરેજ તો ઘેર આવી જાય. હવે જમવાનું બનાવીએ. જમવામાં બનાવવાનું શાક ને રોટલી, બનાવવાનું છે ગવાર બનાવીએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી બાપુનું ભોજન જમવા. એમાં છે આખા ગવારનું શાક ને રોટલી ને ગોળ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ મારો વાલો. જો આ ગવાર ચડી એવી આખી હવે નિતાર દઈએ, ગરમ પાણી કાઢી દઈએ. બાફી દીધી એના પહેલાં પાણીમાં મીઠું નાખીને. ને અહીંયા તેલ મૂકી દીધું, લસણ કાપી દીધું નાનું. રોટલી લોટે બંધાઈ ગયેલો. પછી બનાવી રોટલી. પહેલાં શાક વઘારી દઈએ. હવે જો આપણે તેલ આવી જાય નાખી દઈશું. પહેલાં રાઈ, ફૂટી જાય એટલે જીરું, હિંગ, લસણ, થોડોક નાખીશું અજમો, હળદર, મિક્સ કરી દીધો. હવે નાખીએ એમાં મસાલા, મરચું, ધાણા જીરું, હવે મિક્સ. હવે આપણે એમાં થોડુંક પાણી રેડી દઈએ. થોડુંક જ રેડીશું. થોડુંક મીઠું પહેલાં નાખેલું બાફવામાં એટલે માપનું જ નાખીશું. અને મસાલા ચડો ત્યાં સુધી આપણે ન થવા દઈએ 2-3 મિનિટ જેવું. પછી આપણું શાક રેડી. જો અહીંયા બીજા ગેસ ઉપર શાક મૂકી દીધું. ને અહીંયા રોટલીની તવી બવી મૂકી દીધી ગરમ થવા. ને અહીંયા રોટલી આપણે ચાલુ કરી દઈએ. થોડીક બનાવી દઈએ. હવે પછી હવે જમવા આવી જશે શાક. ચલો તને રોટલી બનાવીને પછી મળીએ. તો અહીંયા તો બધી રોટલી બની જાય. મેં બનાવી દીધી. ને હવે યોગેશ આવી જાય ખાવા. તો જમી લઈએ. રોટલી ને આપણું શાક રેડી મસ્ત થઈ ગયું. આખા ગવારનું શાક. ને કાલે મેં બનાવ્યો તો સૂજીનો શીરો. તે થોડો ગરમ કરી દઈએ માઇક્રોવેવમાં જ. થોડોક કરી દઈએ એટલે ચાલો. જો શીરો કાઢી દો. મૂકી દઈએ. દોઢ મિનિટ જેવું ગરમ કરી દઈએ એટલે થઈ જશે મસ્ત. રેડી કરી દીધી. ને એકલા બેસી જાય. બોલો મારી ડીશે રેડી નહીં કરી. બહુ ભૂખ લાગી. કેવું બન્યું? સારું બન્યું. કેટલા બધા દિવસ પછી હું ખાઈશ. આ ઇન્ડિયામાં ખાઈને આવી હતી. રસ છો? હા લાવીશું. પટેલમાં જઈશું ત્યાં.
જો યોગેશ તો ઊંધું ગાલીને ખા બેહી જાય, ઊંચું બી જોતા નહીં ના. આ બાજુ જેઠીઓ ચાલુ હોય એટલે હું જોવાય ઊંચું ને ભૂખે લાગી ગયા બરાબર ની. तारक मेहता का उल्टा चश्मा जिस सीरियल का नाम है ये लॉन्ग टाइम मतलब स्टार्टिंग में पढ़ेलू हो पर आफ्टर सम टाइम પબ્લિકે એનું નામ તે જેઠિયો પાડી દીધો. કોઈ બી હોય શું કરે જેઠિયો આમ કર આવું ચાલે કે જેઠિયાની સિરિયલમાં તાણું ગરમા ગરમ શીરો રેડી આપણો. ગરમ હાલ બનાવે ને એવો થઈ ગયો ગરમ ગરમ. અને ખાઈ લઈશું. લાવ્યો કે શીરો ને શાક ને રોટલી ખાઈ લઈએ તા. હવે હું મારી પ્લેટ રેડી કરી દઉં. શાક ગવારનો ને જોડે રોટલી. સાથે થોડોક શીરો. ચલો તાન તમારે જમવું તો આવી જાઓ. હવે શાંતિથી જમી લઈએ અને પછી મળીએ. આજે તો સવારે નાસ્તો કર્યો નહીં એટલે ભૂખ લાગી ગયો. ચલો તાન મળ્યા. હવે જમવાનું પતી ગયું. હવે ફટાફટ વાસણ ઘસી દઈએ થોડાક બાકી એ ને ગેસ બેસ સાફ કરીને પછી જઈએ સ્ટોરે આપણા. જો અહીંયા બધા વાસણ ઘસાઈ ગયા. અહીંયા બી બધી બીજા મૂકી દીધા. કચરા ભરાઈ ગયા ને ગેસ સાફ થઈ ગયો. કિચન બધું 3 ને 9 થઈ ગયો ને આપણું કામ હવે પત્યું. હવે હું જાઉં સ્ટોરે. ચાલો તા મળીએ સ્ટોરે જઈને. હવે થોડી ઠંડી ઓછી થઈ જઈએ. મસ્ત આજે વિતર આમ તડકો નહીં પણ આમ બહુ મસ્ત, બહુ મજા આવે. ઠંડી ના આવે એટલે બહુ મજા આવે. કાલે તો બહુ હોળી રમે આવી તે જોવા કલરના બલર શિવાથી આવી આવ્યા. જ્યાં નીચે જેવું થયું બધું ધોવું પડશે. આ બધા ફુગ્ગાના કલર ત્યાં અજવાય કા જોવા પડે. નકોમાં આઈસ થઈ જાય પણ ફૂટી ગયું. 7 વાગી ગયા ને હવે ઘરે આવી જઈએ ને પહેલાં ભગવાનની દીવાબત્તી કરી દઈએ ને પછી જમવાનું બનાવીએ. કંઈક પહેલાં નાસ્તો કરીશું, જમવાનું બનાવીએ. ભગવાનની દીવાબત્તી કરી દીધી. હવે બનાવીએ જમવાનું. જમવામાં બનાવવાના છે પફ. બનાવીએ ચલો. જો આપણે 7:30 થયા ને બટાકા કાપી દીધા, કેપ્સિકમે કાપી દીધા, કોથમીર કાપી દીધી ને વટાણા ધોઈ દીધા, ફ્રોઝન હતા એ. હવે આપણે તેલ લઈને વઘાર કરી દઈએ મસાલાને. થોડુંક લેવાનું તેલ આવે પછી વઘારીએ. જો આપણે પહેલાં તેલ લઈ લીધું. હવે તેલ ગરમ થઈ ગયું. એમાં નાખીશું થોડુંક જીરું, થોડુંક જ નાખીશું. જીરું શેકાઈ જાય એટલે કેપ્સિકમ અને કેપ્સિકમને મિક્સ કરી દઈએ. હવે કેપ્સિકમમાં અંદર મીઠું નાખી દઈએ થોડું અને મિક્સ કરી દઈએ એટલે જલ્દી ચડી જાય. હવે 2-3 મિનિટ થવા દઈએ પછી બતાવો. જો આપણો કેપ્સિકમ થોડોક ચડી ગયો. હવે એમાં કરી દઈએ મસાલા. થોડીક નાખીશું હળદર, ધાણા જીરું, મરચું. હવે મિક્સ કરી દઈએ.
1 મિનિટ સુધી રવા દઈએ. આપણો મસાલો શેકાઈ ગયો, 1 મિનિટ જેવું થઈ ગયું. હવે એમાં નાખી દીધું વટાણા. હવે આપણો મસાલો થોડો મિક્સ કરી દઈએ. ના મેસરથી થોડું પીસી દઈએ. હવે એમાં નાખીએ બટાકા. મેશ કરી નાખી દઈએ. બટાકા બધા નાખાઈ ગયા. હવે એને મિક્સ કરી દઈએ. સ્ટફિંગ રેડી થઈ ગયું. હવે એમાં થોડુંક લીંબુ નાખી દઈએ. લીંબુનો રસ નાખ્યો. હવે એને હલાવી દઈએ બરાબર. કોથમીર નાખી દઈએ. આપણું સ્ટફિંગ રેડી. હવે ઠંડુ કરીએ ને પછી ભરીએ. સ્ટફિંગ કાઢી દીધું. હવે થોડીક વાર ફ્રીઝરમાં મૂકી દઈએ બરાબર ઠંડુ થઈ જાય. ચમકો 8 વાગવા આવે પછી થઈ જશે લેટ. ને આપણે બનાવવાનો છે પફ. સીટ તોડી દઈએ. ચપટી કાપી દઈએ. વચ્ચેથી બે ભાગ કરી દઈએ એટલે મોટા બને. આ ફ્રોઝનમાં મૂકેલી હતી એટલે કાઠી ને એટલે આપણે એને પહેલાં માઇક્રોવેવ કરી દઈશું 10-15 સેકન્ડ જેવું. એ તો સોફ્ટ થઈ જાય. પછી એને વણીએ કરી દઈએ પહેલાં. જો માઇક્રોવેવ કરી દઈએ એટલે સોફ્ટ થઈ જાય ને. આમ વણાય એવી થઈ જાય એટલે કાઢી લેવાની બહાર. બીજી મૂકી દઈએ ને એને બી કરી લઈએ. અને જો આપણો માવો એ ઠંડો થઈ ગયો, ફ્રીઝરમાં મૂકી દીધો એટલે નવાના વણી દઈએ આપણે. જો આવી રીતે થોડું થોડું વણી જવાનું. મસાલો ભરી દઈએ પછી. પછી આમ પાકી દેવાનું. આપણો પફ રેડી. જો આવી રીતે વળવળવા ધીમા ધીમા હાથે વણી દેવાનું. બહુ ગમ દબાઈ નહીં વણવું. પહેલા બધા વણી લઈએ પછી ભરીએ. જો આપણે મસાલો સ્ટફિંગ ભરી દીધું ને ઉપર ચીઝ નાખી દીધી ને હવે આપણે એને પેક કરી દઈએ ને પછી ફોર્કથી પ્રેસ કરી દઈએ એટલે મસાલો બહાર ના આવે. બની એટલે ઓવનમાં આપણા બધા પફ જો નવા આને મૂકી દઈશું ઓવનમાં. જો હવે ઓવન બંધ કરી દઈએ અથવા દી અડધો કલાક. જો એ રીતે આપણે બધા બનાવી દઈએ આપણે. ચાલો ચીઝ ના પફની પેસ્ટ્રી આપણે બની લીધી. એમાં ભરી દઈશું મસાલો માપનો.
હવે એને પેક કરી દઈએ. ફોર્કથી આમાં પ્રેસ કરી દઈએ. જો બધા પફ અને દીધા. હવે એનો ઓવનમાં મૂકી દઈએ આપણે. જો આવાથી આવી થોડા હવે એને થવા દઈએ. હજુ આ પફ બનવા મૂકી દીધા ને હવે ત્યાં સુધી બધા વાસણ ઘસી દઈએ ને ચટણી બનાવી દઈએ જોડે ખાવા માટે. હવે આ બધું સાફ કરી દઈએ પહેલાં ને પછી બનાવીશું ચટણી. જો હવે આપણે બનાવીશું કેનબરી પફમાં ખાવા માટે ચટણી કાં તો સોસ જે કહે. કેનબરી સોસ આ લઈ લેવાનું એને આપણે તોડવાનું. તો આ કંટાળો બહુ મોટું કંટાળાવાળું આટલું રિમૂવ થયું. થવા માંડ્યું રિમૂવ કરી દીધું. જો એને તોડી કાઢ્યું. નવાને નાખી દઈએ આમાં. જો મેં આટલું જેલો લઈ લીધો કેનબરી. હવે એમાં નાખી દઈએ મરચું. જેટલી તીખી જોઈએ એટલે નાખી દે મરચું. પાવડર, સંચર મીઠું, એડ ટુ ટેસ્ટ પાણી. નવાને પીસી લઈએ. હવાને પીસી લઈએ. થઈ ગઈ રેડી. કાઢી લઈએ. એકદમ મસ્ત અને ટેસ્ટ કરી લેવાનો. મીઠું કે કોઈ ઓછું લાગે તો નાખી દેવાનું. કમ્પ્લીટ મસ્ત બની જાય. જો જાડી ખાવા તાન લઈશું. આ પફ હંગાત ખાવા માટે સોસ બનાવી દીધો. હવે ચેક કરી લઈએ આપણે પફ. બતાવો. જો આપણે પહેલાં બનાવ્યા હતા ને એ પફ નીચેથી બ્રાઉન શેકાઈ જાય એટલે હવે એને ફેરવી દઈએ અને બીજી બાજુ થવા દઈએ. હવે બીજી બાજુ થવા માટે મૂકી દઈએ અને પછી ભગવાનની ડીશ રેડી કરીએ. આપણા બીજાય થઈ જાય એને બી ફેરવી દઈએ બીજી બાજુ ને થવા દઈએ ને પાછા મૂકી દઈએ અંદર. અહીંયા પફ થઈ જાય હવે કાઢી લઈએ. બહુ ગરમ. જો કાઢી દીધા. હવે આપણે કાનાજીની ડીશ રેડી કરી દઈએ. પહેલાં લઈ લઈશું સોસ આપણે જે બનાવીએ. હવે લઈ લઈએ પફ. ને થોડી ખારી બનાવીએ. હવે થોડીક લઈ લઈએ સેવ. આપણે ડીશ રેડી કાનાજીની. જો આપણે હવે કાનાજીની પ્લેટ રેડી કરી દીધી. હવે લઈ લઈએ. થોડુંક ઠંડુ એ કરી દીધું. ગરમ ગરમ હતા એટલે. હવે કાનાજીને જમાડી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી સાંજનું ભોજન જમવા. એમાં છે પફ, સોસ ને સેવ ને ખારી બનાવી છે તે. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે કાનાજીને જમાડી દીધું ને અમારા બી બધા પફ થઈ જાય. હવે ચલો ત્યાં બધા જમી લઈએ. જો અહીંયા બધા પફ રેડી.
આપણો સોસ એ બનાવી દીધો રેડી. નવો પાથરી દી નીચે બેસવા માટે. ન યોગેશ પટેલ આચર હો ગયે ને સ્વેટરે બગાડી ગયો કલર વાળું. પફ ને બધું નીચે મૂકી દઈએ. હા તે મૂકી દો. પફ મૂકી દીધા. ઓકે છે ને જીનાલે મૂક્યા પણ યોગેશનું નામ. નહીં આપણે સોસ ને બધું મૂકી દઈએ ફટાફટ. અહીંયા ડીશ વીસો રેડી કરી દીધી. પફ આવી ગયા. મસ્ત મીઠું સોસ ને સીજલ ડુંગળી કાપો. સોસ લઈ લીધો, ડુંગળી સેવ ન હવે એમાં નાખી દઈશું મીઠું, સંચળ મીઠું ને એને મિક્સ કરી દઈએ ડુંગળીનું સેવ. ના પફ લઈ લઈએ. આપણી પ્લેટ રેડી. તમે આમ તેમ કરીને ખાજો ને કહેજો તમારે ખાવું હોય તો આવી જજો અમારા ઘરે. મોસ્ટ વેલકમ. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। હવે કાનાજીને ઊંઘાડી દીધા ને હવે આપણે બધું કામમાં પતી ગયું. વાસણે ઘસાઈ ગયા ને ગેસ બેસ સાફ થઈ ગયો ને 10 વાગે ને હવે કાનાજીને ઊંઘાડી દીધા. તો ગાઈસ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બી કરજો. થેન્ક યુ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય.